નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ દેશમાં દરેક ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે અને આજના ડિજિટલ યુગ પ્રમાણે નવા સાધનો અને યંત્રો આવી રહ્યા છે અને આના કારણે ટેકનોલોજીમાં પરિવર્તન આવી રહ્યું છે। આવું જ એક પરિવર્તન ઉર્જા ક્ષેત્રે આવી ગયું છે અને આ પરિવર્તન આપણા ઘરના વીજળીના મીટર સાથે જોડાયેલું છે। ઘણા લાંબા સમયથી સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટરની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે ટૂંક સમયમાં જ તમારા ઘરમાં વીજળી માટે સ્માર્ટ મીટર લાગી જશે, કારણ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આ સ્માર્ટ મીટર ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં તો લાગવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ડિજિટલની જગ્યાએ હવે લાગશે સ્માર્ટ મીટર, જેમાં પહેલા રિચાર્જ કરાવો અને પછી વીજળીનો વપરાશ કરો, જેમ આપણે આપણા મોબાઈલ ફોનમાં કરીએ છીએ। તમે જણાવી દઈએ કે એવી ખબરો મળી રહી છે કે વીજળીના વધુ ઉપયોગને કંટ્રોલ કરવા તેમજ અન્ય સમસ્યાઓના નિવારણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટને મંજૂરી આપતા રાજ્યમાં તેની અમલવારી પણ શરૂ કરવામાં આવી છે। જે અમલવારી શરૂ થતાં જ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લાગવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં 2 ગામમાં મીટર લગાવવામાં આવ્યા છે। તો આની સાથે અમદાવાદમાં પ્રથમ નરોડા વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા આ મીટર લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જ્યાં યુજીવીસીએલ દ્વારા નરોડામાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ આવા 170 ઉપર સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવામાં આવ્યા છે। જો કે કેન્દ્ર સરકારના RDSS એટલે કે રિવેમ્પ રિફોર્મ લિંક રિઝલ્ટ બેઝ ડિસ્ટ્રીબ્યુટ સેક્ટર સ્કિલ પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે, જે મીટર શરૂ થતા પહેલા રિચાર્જ કરાવો અને બાદમાં જ વીજળીનો ઉપયોગ કરો તેવી પ્રક્રિયા જોવા મળશે। હવે આપણે જાણીએ કે આ સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે। તો તમે જણાવી દઈએ કે અહેવાલ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આ સ્માર્ટ મીટર એ સામાન્ય મીટર જેવા છે, પરંતુ તે મીટરને સ્માર્ટ બનાવવામાં તેમાં RF એટલે કે વાયરલેસ સિસ્ટમ, જેને રેડિયો ફ્રીક્વન્સી કહેવાય છે, તેની એક ચિપ લગાવવામાં આવી છે। તેનાથી મીટર રિચાર્જ કરીને વીજ પાવરનો ઉપયોગ કરી શકાશે। જે સિસ્ટમ ઓપરેટ કરવામાં અંદાજે 200 કનેક્શન પર એક DCU સિસ્ટમ ફીટ કરવામાં આવશે અને જે સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે, અને આના થકી દરેક કનેક્શન ધારકના મીટરના ડેટા પર મોનિટરિંગ થાય છે અને તેની મદદથી અને સિસ્ટમની મદદથી વીજ કંપની અને ગ્રાહક એપ્લિકેશનના મારફતે જાતે પણ દરરોજ કેટલા યુનિટ વપરાયા, દરરોજ કેટલા યુનિટના કેટલા નાણાં થયા, કેટલું રિચાર્જ કરાવ્યું અને ક્યારે રિચાર્જ કરાવવાનું જેવી અનેક બધી વિવિધ માહિતી મેળવી શકાય છે। તેમજ રિચાર્જ પૂર્ણ થવા આવે એટલે મેસેજ પણ ગ્રાહકને મળી જશે કે રિચાર્જ પૂર્ણ થવા આવ્યું છે, તો જલ્દીથી રિચાર્જ કરાવી શકાય, જેથી કરીને વીજ પુરવઠો ખોરવાઈ નહીં જાય, કેમ કે રિચાર્જ પૂર્ણ થતાં વીજ પુરવઠો આપોઆપ બંધ થઈ જશે। જો કે આ નવી સુવિધાને લોકો પણ વધાવી રહ્યા છે, તો બીજી તરફ જેઓ સ્માર્ટ મોબાઈલ ઉપયોગ નથી કરી શકતા કે ઉપયોગ કરવાનું જાણતા નથી, તેવા લોકોને હાલાકી પડી શકે છે તેવું પણ લોકોનું માનવું છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે રાજ્યમાં અમદાવાદમાં પ્રથમ નરોડા તેની સાથે દહેગામ અને અન્ય સ્થળે હાલ આ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે મીટરને લઈને હાલ પોલિસી મીટર પણ ચાલી રહી હોવાથી તેનો રેગ્યુલર મીટર તરીકે પણ ઉપયોગ કરાઈ રહ્યો છે। જે પોલિસી મેટરમાં યુનિટ દીઠ કેટલા દર રાખવા જોઈએ તેવી વિવિધ બાબતે નિર્ણય લેવાઈ શકે છે, જેથી વીજ કંપની અને ગ્રાહકને હાલાકી ન પડે। જે પોલિસી મેટર ક્લિયર થતા સ્માર્ટ મીટર શરૂ કરી દેવામાં આવશે, એટલે કે લોકોએ હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરની ટેવ પાડતા શીખી લેવું પડશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।